જો મિત્રો આજે આપણે વેસ્ટમાંથી બેસ્ટ રેસીપી બનાવવાના છીએ। આપણે ઘરે મસાલા પૂરી તો બનાવતા જ હોઈએ છીએ। જો પૂરી ખાઈ ખાઈને કંટાળી ગયા હોય અને વધી હોય તો એમાંથી પણ એક સરસ મજાની આઈટમ બને છે એ નાના મોટા સૌને ભાવે છે। તો પૂરી લેવાની, એને આવી રીતે ગોઠવી દેવાની, પછી આપણે લીલા મરચાં અને ધાણાની ચટણી બનાવી દેવાની। ચટણીને બધી સરસ મજાની આવી રીતે પૂરીની ઉપર પાથરી દેવાની। ત્યારબાદ તમે આમાં ઘણું દહીં હોય ઘટ એ પણ પાથરી શકો છો અને આંબલીની ચટણી પણ પાથરી શકો છો। ત્યાર પછી એમાં ઝીણા સમારેલા કાંદા પાથરવાના છે અને ઝીણા સમારેલા ટામેટાં પણ પાથરી દેવાના છે। મોળું મરચું હોય તો એ પણ તમે પાથરી શકો છો, કેપ્સિકમ હોય તે પણ પાથરી શકો છો, દળમના દાણા હોય તે પણ પાથરી શકો છો, મગફળીના દાણા હોય તે પણ તમે પાથરી શકો છો। આપણા ઘરે જે પણ સામગ્રી હોય તે તમે પાથરી શકો છો। પછી એની ઉપર ઝીણી સમારેલી સેવ પાથરવાની છે। સેવ તમે મોળી અથવા તીખી કોઈ પણ લઈ શકો છો। પછી આપણે એની ઉપર બાળકોને ભાવે અને જોઈને જ ખાવાની ઈચ્છા થાય એવું સરસ મજાનું ચીઝ પાથરવાનું છે। આવી રીતે બધાની ઉપર ચીઝ પાથરી દેવાનું છે એટલે સરસ મજાની વેસ્ટમાંથી બેસ્ટ એવી ઘરે બનાવેલી જો પૂરી હોય અને વધી હોય એવી એક સરસ મજાની રેસીપી તૈયાર થઈ ગઈ છે। ઇન્સ્ટન્ટ નાના છોકરાઓને ભૂખ લાગે તો તમે તરત જ આ બનાવી શકો છો। તો પ્લીઝ મારી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો।